કેટલા બધા ઘટનાઓ બને છે કે જે ઘટનાઓ કેમ બનતી હશે, આવા પ્રશ્નો થાય આપણને. તો મિત્રો ચલો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા સ્લાઇડની અંદર જોઈએ કે પવન નિર્માણ કેવી રીતે થાય છે. તો પહેલાં એ કંઈ સમજી લે, પવન એટલે શું? તો ગતિશીલ હવાને પવન કહે છે. આપણે ઘણીવાર એવું બોલીએ છીએ કે પવન પડી ગયો. પવન પડી ગયો એટલે શું? તો મારી આજુબાજુની જે હવા છે એમાં ગતિ અટકી ગઈ એટલે પવન પડી ગયો. તો આમ ગતિશીલ હવાને પવન કહે છે. તો આપણને પ્રશ્ન થાય કે પવન ઉદ્ભવે કેવી રીતે? વરસાદને આપણી તરફ કોણ ખેંચી લાવે છે? તો આ બધા પ્રશ્નોનો જવાબ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ બધી જ ઘટનાઓ કેમ થાય છે? તો આ બધા જ ઘટનાઓ વાતાવરણમાં હવા ગરમ થવાથી અને પાણીની બાષ્પ બનવાના લીધે થાય છે. પાણીની બાષ્પ ઉત્પન્ન કેવી રીતે થાય? તો એના બે કારણો છે. એક, સજીવોની વિવિધ પ્રવૃત્તિઓના કારણે પાણીની બાષ્પ બને છે અને પાણીના ગરમ થવાથી થાય છે. તો સ્થળજ એટલે કે જમીનવાળો ભાગ અને જલજ એટલે પાણીવાળો ભાગ પરથી વિકિરણોનું પરાવર્તન થાય છે અને વાતાવરણ ગરમ થાય છે અને હવામાં ઉષ્માનો સંચાર થાય છે. આ આખી વૈજ્ઞાનિક સમજ છે મિત્રો કે થાય છે શું? તો જમીન અને જલજ બંને ભાગ જે છે એ બંને ભાગ ઉપર સૂર્યના કિરણો પડે છે. આ કિરણો પડે એટલે એ કિરણોનું જે વિકિરણો જે સૂર્યના પડે છે એનું પરાવર્તન થાય છે. એ જ્યારે પાછા હવામાં ફેંકાય ત્યારે વાતાવરણ, આગળ મેં કહ્યું એ પ્રમાણે કે હવા એ ઉષ્માનું મંદ વાહક છે, એટલે પરાવર્તિત થયેલા કિરણોને પોતે વાતાવરણની અંદર પકડી રાખે છે અને એટલે વાતાવરણ ગરમ થાય છે. આ ગરમ થયેલું વાતાવરણ એ શું થશે? તો હવાની અંદર એ જે ગરમ ઉષ્મા છે એ ઉષ્માનો સંચાર થાય છે, એટલે કે હવાની અંદર એ ઉષ્મા જળવાઈ રહે છે, પકડી રહે છે. એના કારણે શું થાય છે? તો એના કારણે ક્યાંક આવી સ્થિતિ નિર્માણ થાય છે. અને બરાબર આપણે હમણાં આગળ વાત જે કરી એના દ્વારા આપણે આ ઇમેજ દ્વારા એને સમજી લઈએ કે આ ઉપરનો જે ભાગ છે, આ જે ભાગ જ્યાં લખ્યું છે ડે એટલે કે દિવસ દરમિયાન, અહીં સૂર્ય છે, સૂર્ય આ જમીન છે અને અહીં દરિયો છે. જમીન અને દરિયો અને અહીંયા એની ઉપર સૂર્યના કિરણો પડે છે. મેં આગળ આપણને એક ઉદાહરણ આપ્યું કે મારા ઘરની આજુબાજુ પાણીનું ખાબોચિયું છે અને રસ્તો છે. બંનેમાં હું પગ મૂકીશ તો કોણ વધારે ગરમ થયેલું હશે એવો અનુભવ થાય છે? તો રસ્તો આપણને ગરમ થયેલો આપણને અનુભવાય છે. એમ અહીં પણ આપણે જો જોઈએ તો આ જે દિવસ દરમિયાન આ જે જમીનવાળો જે ભાગ છે, લેન્ડ, એ વધારે ગરમ થશે દરિયાના પાણીના પ્રમાણમાં. હવે વિજ્ઞાન શું કહે છે કે સૂર્યની ગરમી જ્યારે જમીન ઉપર પડે, જમીન ખૂબ જ ગરમ થાય દિવસ દરમિયાન, અને દિવસ દરમિયાન પાણી થોડુંક ઓછું ગરમ થયેલું હોય છે. દિવસ દરમિયાન આ જમીન ઉપરની જે હવા છે એ ખૂબ જ ગરમ થવાના કારણે હવા પાતળી બને છે. પાતળી હવા બને એટલે આપણને બધાને ખબર છે કે પાતળી બનેલી હવા અહીં આ જે ધુમાડો જે નિદર્શન કરે છે એના માટેનું ઘરમાંથી નીકળતો જે ધુમાડો છે એ આપણને દર્શાવે છે કે પાતળી બનેલી હવા એ ઉપરની તરફ જાય છે. ઉપરની તરફ જ્યારે જાય ત્યારે ત્યાં નીચે જે જગ્યા પડી ને, જે હવાના અણુઓ ઉપર ગયા, પાતળી હવા બની એટલે હવાના અણુઓ ઉપર ગયા, હલકા બન્યા. એટલે એ હલકા બન્યા એટલે ઉપર જે ગઈ તો ત્યાં જગ્યા પડી, ત્યાં એને કહેવામાં આવે છે નીચું દબાણ પેદા થયું. આ નીચું દબાણ જે પેદા થયું ત્યાં શું થશે? તો અહીં સાથે બીજી ઘટના કે સમજી લઈએ કે દરિયો છે, દરિયાની સપાટી એ જમીનની સપાટી કરતાં ઓછી ગરમ થાય છે. દિવસ દરમિયાન ગરમ થાય છે પણ ઓછી ગરમ થાય છે, જેથી એની હવા એ હવા જમીનની સપાટી ઉપર રહેલી હવા કરતાં ઘટ હશે. દરિયા પરની હવા, ઘટ હવા જે છે એ જે હલકું દબાણ ઉત્પન્ન થયું છે એ હલકા દબાણ તરફ ધસારો કરશે. કેમ? કેમ કે જે પેલી જમીન ઉપરની હવા ઉપર ગઈ, એ ઉપર ગઈ એટલે જ્યાં વેક્યુમ ઉત્પન્ન થયો એ વેક્યુમને પૂરવા માટે દરિયા ઉપરની જે ભારે હવા છે એ વધારે દબાણ કરશે જમીન ઉપર. અને એટલે શું થશે?
તો દરિયા પરની હવા એ જમીન ઉપરની હવા તરફ ધસારો કરશે. તો આગળ પણ કહ્યું કે ગતિશીલ હવાને શું કહીએ છીએ? પવન. તો આમ પવન નિર્માણ થયો. તો આ પવન દિવસ દરમિયાન પવન ક્યાં ગયો? તો દરિયાથી જમીન તરફ. આમ દિવસ દરમિયાન આ યાદ રાખો મિત્રો કે દિવસ દરમિયાન પવનની દિશા કઈ હોય છે? તો દરિયાથી જમીન તરફ હોય છે. કેમ હોય છે એ આપણે હમણાં જોયું. ફરી સમજી લઈએ કે જમીન છે વધુ ગરમ થાય છે, દરિયો ઓછો ગરમ થાય છે. જમીન વધુ ગરમ થવાના કારણે જમીન ઉપર રહેલી હવા પાતળી બનીને ઉપરની તરફ જાય છે. એ ઉપર જાય એટલે ત્યાં હલકું દબાણ નિર્માણ થાય છે. એ જગ્યાને પૂરવા માટે દરિયા ઉપર રહેલી જે હવા છે જે ઝડપથી એની પર ધસી આવે છે, જેને આપણે પવન કહીએ છીએ, અને એ ધસી આવી અને પોતે એની જગ્યા પૂરવાનો પ્રયત્ન કરે છે. અને આ પ્રક્રિયા સતત ચાલે છે. આમ સતત પવન વહેતો હોય છે. આમ દિવસ દરમિયાન પવનની દિશા કઈ હોઈ શકે? તો દરિયાથી જમીન તરફ. એ જ રીતે રાત્રે શું થાય છે? તો રાત્રે અહીંયા જુઓ તમે, તો રાત્રે હવે ફરી આપણે એને પેલી ઘટનાને યાદ કરી લઈએ. ઇમેજને પછી જોઈએ આપણે. ફરી આપણે યાદ કરીએ કે તમારો મારો બધાનો એક અનુભવ બીજો પણ છે કે રાત્રે જમીન જેટલી દિવસે ગરમ થાય છે ને એટલી જ ઝડપથી રાત્રે જમીન ઠંડી પણ થઈ જાય છે. પણ નદીનું પાણી, તળાવનું પાણી કે દરિયાનું પાણી દિવસે જેટલું ગરમ થાય છે, દિવસે એ ગરમીના કારણે ગરમ થાય છે, પણ રાત્રે એ ઝડપથી ગરમીને મુક્ત કરી શકતું નથી. જેટલી ઝડપથી જમીન મુક્ત કરે છે એટલી ઝડપથી દરિયાનું પાણી, જમીન અથવા તો તળાવનું પાણી કે નદીનું પાણી એ ઉષ્માનું વ્યય એટલો ઝડપથી કરી શકતું નથી જેટલું જમીન કરે છે. એટલે શું થાય કે સાંજ પડતા જ, રાત પડતા જ જેવો સૂર્ય આથમી જાય કે તરત જ તમારો મારો બધાનો વ્યવહારમાં અનુભવ છે કે જમીન એકદમ ઠંડી થઈ જાય અને રાત્રે તો ખૂબ જ ઠંડી થઈ જાય. અને દરિયો જે છે એનું પાણી થોડું ગરમ રહે. હવે અહીં આકૃતિમાં આપણે જોઈએ તો રાત્રે જે છે એ કુલ લેન્ડ, ઠંડી થઈ ગઈ જમીન, સૂર્ય તો છે નહીં એટલે એને ગરમી મળવાની નથી, એટલે એ પોતાની બધી જ ગરમીને વાતાવરણની અંદર ફેંકી દે છે અને ઠંડી થઈ જાય છે. આ બાજુ દરિયો છે એટલી ઝડપથી ગરમીને વાતાવરણની અંદર ફેંકી શકતો નથી. એટલે શું થશે? તો દિવસ કરતાં ઉલટું વાતાવરણ નિર્માણ થયું કે હવા કોની પાતળી થશે? તો દરિયા ઉપરની જે હવા છે એ ગરમ છે, હુંફાળી છે, અને એટલે એ હવા પાતળી થશે અને એ પાતળી હવા ઉપરની તરફ જશે. એટલે ત્યાં હલકું દબાણ રાત્રે ક્યાં નિર્માણ થશે? દરિયામાં. અને ભારે દબાણ ક્યાં છે? જમીન પર. તો એ ધસારો ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ જશે, જમીનથી દરિયા તરફ. અને એટલે એ પવન કઈ બાજુ જશે? તો અહીં આપણને આકૃતિમાં અહીં ઘરનું અહીં બતાવ્યું છે કે જે ધુમાડો છે જે દિવસે જતો તો ઉપરની તરફ, એ જ ઘરમાંથી જો ધુમાડો નીકળતો હોય તો રાત્રે દરિયા તરફ જાય છે. આમ રાત્રે જમીનથી દરિયા તરફ પવન વહેતા હોય છે. તો આમ દિવસ દરમિયાન જમીન પરની હવા પાતળી બને છે અને પાણી પરની હવા ઘટ બને છે. આથી ઉલટું રાત્રિ દરમિયાન પાણી પરની હવા પાતળી બને છે અને જમીન પરની હવા ઘટ બને છે. તો હવે સમજાઈ ગયું હશે કે દિવસે પવન દરિયાથી જમીન તરફ અને રાત્રે પવન જમીનથી દરિયા તરફ જાય છે. તો આમ હવાની આ છઠ્ઠી ઉપયોગિતા હતી કે હવા શું કરે છે? પવન નિર્માણ કરે છે. મિત્રો, અત્યારે પ્રયોગ અહીં બતાવવો શક્ય નથી, પરંતુ આપણને પુસ્તકની અંદર એ પ્રયોગ આપણને આપેલો છે. આપણે સમજીએ કે પ્રયોગ, તમે પુસ્તક વાંચશો તો એની અંદર એ પ્રયોગ કઈ રીતે આપ્યો છે. પ્રયોગ આપણે ઘરે પણ કરી શકીએ છીએ. આપણે સમજી લઈએ પહેલાં એને, પછી આગળની સ્લાઇડમાં જોઈશું. તો જે એક બીકર લઈએ, બીકરની અંદર મીણબત્તી મૂકી દઈએ અને સળગતી મીણબત્તી એ મૂકીએ અને એક અગરબત્તી આપણે સળગાવીએ તો અગરબત્તીમાંથી નીકળતો ધુમાડો, બરાબર. તો એ પ્રયોગને આપણે સમજવું હોય તો બીકરની અંદર મીણબત્તી મૂકી, મીણબત્તી જે છે એ ગરમ થશે, એટલે મીણબત્તીની જ્યોતના લીધે બીકરની અંદર રહેલી જે હવા છે એ ગરમ થશે. આ બાજુ બીકરની બહાર
વાતાવરણ કેવું છે? ઠંડુ. એટલે એ હવા ગરમ થતી નથી. એ હવા ગરમ થતી નથી એટલે શું થાય? તો જે હવા ગરમ નથી એ ઘટ છે અને જે હવા ગરમ છે એ પાતળી છે. આમ હવે એ પ્રયોગમાં શું કરવાનું છે? તો અગરબત્તીને તમે એક વખત બીકરની બહાર એટલે કે બહારની કોઈ બી જગ્યાએ રાખશો અને એના ધુમાડાનું જો જોશો તો અગરબત્તીનો જે ધુમાડો છે એ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતો હોય છે, આગળ પાછળ ગમે ત્યાં ફેલાઈ જતો હોય. આ પ્રયોગ મિત્રો કરવા જેવો છે, ઘરે પ્રયોગ કરી જોજો. અને જો એ જ અગરબત્તીને હું બીકરની નજીક થોડોક સમય પછી લઈ જાઉં, એટલે મીણબત્તી સળગાઈને તરત જ નહીં પણ થોડોક સમય પછી સળગ્યા પછી એને જો હું લઈ જઈશ બીકરના મુખ નજીક, તો એ અગરબત્તીમાંથી નીકળતો ધુમાડો એકદમ સીધી દિશામાં જ જાય છે. પછી પાછી અગરબત્તીને ક્યાંક દૂર લઈ જઈશ બીકરથી, તો એ જ ધુમાડો અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે છે. આવું કેમ થાય છે? તો મિત્રો આ એક નાનો પ્રયોગ છે, એ બતાવે છે કે પવન નિર્માણ થયું. જ્યાં હવા પાતળી બની એટલે પાતળી હવાને બીકરની આજુબાજુની જે હવા છે એને એકદમ બીકરથી દૂર રહેલી હવા એ બીકર ઉપર હલકું દબાણ ઉત્પન્ન થાય છે. એ હલકું દબાણ ત્યાં ધસારો કરે આજુબાજુની હવા અને એ હવા ઉપરની તરફ જાય એટલે પેલા જે ધુમાડો છે એને ધક્કો લાગે અને સીધી દિશામાં ઉપરની તરફ ગતિ કરે છે. આમ પવન આ રીતે નિર્માણ થતા હોય છે. આપણે આગળ હવે સ્લાઇડમાં જોઈએ તો આની ઉપરથી મિત્રો એક પ્રશ્ન પૂછું છું, શું આવી રીતે પર્વતીય અને ખીણ પ્રદેશોમાં નીચું અને ઊંચું દબાણ સર્જાતું હશે? આ એક પ્રશ્ન છે. પર્વતીય પ્રદેશો અને ખીણ પ્રદેશોમાં, કેમ કે જ્યાં પર્વત હોય ત્યાં ખીણ હોય જ, તો શું ત્યાં પણ આવા નીચા અને ઊંચા દબાણના ક્ષેત્રો નિર્માણ થતા હશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. ભલે આપણા પુસ્તકમાં નથી પણ એક સમજવા જેવો પ્રશ્ન છે. જેમ દરિયા અને જમીનની વાત આપણે જોઈએ કે દરિયા અને જમીનમાં દિવસ દરમિયાન દરિયામાંથી જમીન તરફ પવનો ઉત્પન્ન થાય છે, વહેતા હોય છે, અને રાત્રે જમીનથી દરિયા તરફ જતા હોય છે. તો શું પર્વતીય પ્રદેશોમાં આવું થતું હશે? પર્વતથી ખીણમાં પવન ક્યારે જતો હશે અને ખીણમાંથી પર્વતમાં પવન ક્યારે જતો હશે, પર્વત તરફ ક્યારે જતો હશે, પર્વતની ટોચ તરફ ક્યારે જતો હશે? આવા ઘણા બધા પ્રશ્નો એ આપણને થતા હોય છે. હું આ પ્રશ્ન તમને પૂછું છું, શું આવી ભાત નિર્માણ તમે કરી શકો અથવા તો સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય? તો ચાલો મિત્રો આપણે એને એક સ્લાઇડમાં એને પણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે પર્વતીય અને ખીણ પ્રદેશોમાં ઊંચા અને નીચા દબાણના ક્ષેત્રો નિર્માણ થાય છે. અહીં એક આકૃતિ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીં આપણે જોઈએ કે આ દિવસની આકૃતિ છે. દિવસ દરમિયાન અહીં પર્વતો છે અને અહીં આ ખીણ છે. એ જ રીતે અહીં રાત્રિની ઇમેજમાં પણ આપણે જોઈએ કે આ પર્વતો છે અને આ ખીણ છે. એના એ જ પર્વતો છે, એની એ જ ખીણ છે. ખાલી બદલાય છે શું? તો દિવસ છે અને રાત છે. દિવસે સૂર્ય હોય છે, રાત્રે સૂર્ય હોતો નથી. સૂર્ય હોવાના કારણે શું થાય? તો આપણને આગળ જ જોયું આપણે કે આ જે ખીણ પ્રદેશ છે એના કરતાં આ જે પર્વતનો જે ભાગ છે, જે એની સીધી ઉપલી સપાટી છે, એ ઉપલી સપાટી ઉપર સૂર્યના સીધા જ કિરણો પડે છે. અને સૂર્યના આ સીધા જ જે કિરણો જે પડે છે એ સીધા કિરણો પડવાના કારણે ઝડપથી પર્વત ગરમ થાય છે. એના કરતાં સૂર્યના કિરણોને ખીણમાં જવા માટે વધારે અંતર કાપવું પડતું હશે. અને ખીણ પ્રદેશોની અંદર દિવસ દરમિયાન એ જે કિરણો છે એટલી બધી ગરમી પેદા એની સપાટીને એટલા ગરમ કરતા નથી જેટલા પર્વતની ટોચ ઉપરની સપાટી ગરમ થયેલી હોય છે. તો અહીં ફરી પાછી પેલી સ્થિતિ નિર્માણ થઈ કે પર્વતની જે ટોચ છે એ ગરમ થાય, એની સપાટી ગરમ થાય, પર્વતીય સપાટી, એટલે ત્યાં શું થશે? હવા ગરમ થશે એટલે પાતળી બનશે, પાતળી હવા ઉપરની તરફ જશે એટલે નીચું દબાણનું ક્ષેત્ર ક્યાં નિર્માણ થશે? તો આ જે ભાગ છે આપણો, આ બાજુનો જે ભાગ છે, આ ભાગ અને આ ભાગ, ત્યાં નીચા દબાણના ક્ષેત્રો ઉત્પન્ન થશે. અને ખીણ પ્રદેશની અંદર હવા ગરમ છે, એટલી બધી
ઠંડી છે, સોરી, એ ઠંડી હોવાના કારણે એ ઘટ છે. અને એટલે શું કરશે તો ખીણની અંદર રહેલા જે હવાના અણુઓ છે એ હવા પાતળી જ્યાં બની છે એ તરફ દબાણ કરશે. એટલે કે અહીં પર્વતની ટોચ તરફ નીચું દબાણ છે અને ખીણની અંદર ભારે દબાણ છે. આ ભારે દબાણના અણુઓ ઉપરની તરફ નીચા દબાણ તરફ ગતિ કરશે. આમ દિવસ દરમિયાન ખીણમાંથી પર્વત તરફ પવનની દિશા હોય છે. એટલે કે ખીણમાં ભારે દબાણ હોય અને પર્વતમાં નીચું દબાણ હોય, હલકું દબાણ હોય. આનાથી ઉલટું, એટલે આની ઉપરથી એ તો ખ્યાલ આવી ગયો હશે કે પવનની દિશા કઈ હશે તો ખીણથી પર્વતની સપાટી તરફ. આનાથી ઉલટું રાત્રે જેટલા ઝડપથી દિવસ દરમિયાન પર્વતોની સપાટી ગરમ થઈ છે એટલા જ ઝડપથી પર્વતની સપાટી ઠંડી પણ થઈ જાય છે. જેના કારણે પર્વતની સપાટી ઉપરની જે હવા છે એ ભારે થઈ જાય છે. પણ ખીણ પ્રદેશ દિવસ દરમિયાન જે ગરમ થયો છે એ ગરમ જે હુંફાળું વાતાવરણ છે એ ઝડપથી ઠંડુ થતું નથી. અને એટલા માટે ખીણ પ્રદેશ એ પર્વતની ટોચની સપાટી કરતાં અથવા તો પર્વતની સપાટીના ભાગ કરતાં ખીણનો જે ઊંડો ભાગ છે એ ઊંડો ભાગ થોડો ગરમ હોય છે. એટલે ત્યાંની હવા ઠંડી પાતળી બનશે. એ પાતળી હવા ઉપર ચડશે. અહીં આપણને અહીં બતાવ્યું છે. એટલે હલકું દબાણ ક્યાં ઉત્પન્ન થયું તો આ ખીણ પ્રદેશની અંદર હલકું દબાણ ઉત્પન્ન થયું. અને આજુબાજુના પ્રદેશો જે છે ત્યાં વાતાવરણ પર્વતની સપાટી ઉપરનું તો ઠંડુ છે. એટલે કે ત્યાં ભારે દબાણ છે. આમ ભારે દબાણના ક્ષેત્રો તરફ એટલે કે પર્વતની સપાટી તરફથી ખીણના સપાટીમાં અંદરની તરફ પવનો વહેતા હોય છે. આમ દિવસ દરમિયાન પવનની દિશા એ ખીણથી પર્વતની સપાટી તરફ હોય છે અને રાત્રિ દરમિયાન પર્વતની સપાટી તરફથી ખીણ પ્રદેશ તરફ પવનો વહેતા હોય છે. આ એક વધારાની માહિતી તરીકે આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો. આમ ઘણા બધી જગ્યાએ આવી બ્રિજ રચાતી હોય છે, આવી સ્થિતિની નિર્માણ થતું હોય છે. ક્યારેક મિત્રો આપણે એવું પણ જોયું હોય છે, આપણા વ્યવહારની અંદર આપણે જોઈએ, આ તો એક પર્વત, ખીણ, જમીન અને દરિયાની વાત કરી. ક્યારેક આપણે મિત્રો સમજીએ આપણે અહીંયા કે ક્રિકેટના મેદાનની અંદર માની લો કે ઉનાળાની અંદર આપણે બધા ક્રિકેટ રમીએ છીએ. ખૂબ જ ગરમીમાં રજાઓના દિવસો દરમિયાન આપણને નાનપણમાં બાળપણની અંદર ગરમીનો અહેસાસ બહુ થતો હોતો નથી, ખબર ના પડે રમતમાં, એટલે આપણે ક્રિકેટ રમતા હોઈએ. તો ક્યારેક બહુ જ બપોરનો સમય થઈ ગયો હોય, બપોરના સમય પછી એવું જોવા મળતું હોય કે માની લો કે એ ગ્રાઉન્ડ છે એ ડસ્ટી છે, એટલે કે ધૂળવાળું છે. તો કોઈક વખત અને આજુબાજુનું વાતાવરણ જે આજુબાજુ છે એ આજુબાજુ માની લો કે ઘાસ છે અથવા તો મકાનો છે. તો સ્વાભાવિક છે કે ક્રિકેટનું ગ્રાઉન્ડ બહુ જ ગરમ થયું હશે. આજુબાજુના જે મકાનોની જગ્યા છે અથવા તો ઘાસ છે ઉગેલું એ સપાટી કરતાં દરિયા જે જમીન છે એ જમીનનો જે ભાગ છે, આપણે જે ક્રિકેટનું ગ્રાઉન્ડ કે જ્યાં ધૂળના રચકણો છે, ધૂળવાળું ગ્રાઉન્ડ, હું પેલું ગ્રાઉન્ડ નથી કહેતો, ઘાસવાળું ગ્રાઉન્ડ નહીં, ધૂળવાળું જે ગ્રાઉન્ડ છે એ ધૂળવાળું જે ગ્રાઉન્ડ છે એ આજુબાજુના વિસ્તાર કરતાં વધારે ગરમ થયું હશે. તો ક્યારેક તમને મને બધાને આવો અનુભવ થયો હશે રમતા રમતા કે અચાનક એ જે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડની ધૂળ છે ને એ ઉડવા લાગી હશે. આમ ભમરી જેવી રચના કરે અને એ ભમરી જેવી રચના કરી અને એ આજુબાજુની ધૂળને, આજુબાજુના નાના નાના પથ્થરોને એકદમ ઊંચેની તરફ ઉચકી લે છે. આવો તમને મને બધાને આવો અનુભવ થયો હશે. તો એ કેમ અચાનક એવું ઉત્પન્ન થાય છે? શિયાળામાં એવું નથી થતું, ચોમાસામાં આવું ક્યારેય તમને એ ગ્રાઉન્ડમાં જોવા ના મળે, પણ ઉનાળામાં તો ખાસ જોવા મળે છે મિત્રો. તો એ પણ એ આ સ્થિતિ જ છે કે આજુબાજુની હવા જે છે એ વધારે ગરમ નથી, પણ જે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડની હવા વધારે ગરમ છે, પાતળી બની એ ઉપર ગઈ અને આજુબાજુના વાતાવરણમાંથી એને ધક્કો મળી એટલે નીચું દબાણનું ક્ષેત્ર ગ્રાઉન્ડમાં રચાયું અને ભારે દબાણનું ક્ષેત્ર ક્યાં છે તો આજુબાજુના ઘરો અથવા તો આજુબાજુના ઘાસ ઉગેલો જે પ્રદેશ છે ત્યાં છે. અને ત્યાંથી ભારે હવા એકદમ
હલકી હવા તરફ દબાણ કરશે અને પવન નિર્માણ થશે. તો પવન નિર્માણ આ રીતે થાય છે. તો આના દ્વારા એટલો ખ્યાલ આવ્યો છે કે પવન કેવી રીતે નિર્માણ થાય છે. આમ હવાની બધા જ પ્રકારની ગતિ વાતાવરણની વિવિધ પ્રક્રિયાઓનું પરિણામ છે. હવા એટલે પવન ઉત્પન્ન થવાના અન્ય બીજા પણ પરિબળો છે, માત્ર આ જ સ્થિતિ છે એવું નથી. આ બહુ અગત્યની છે, પણ એ સિવાય પૃથ્વીની પરિભ્રમણની ગતિ, પવનના માર્ગમાં આવતા પર્વતીય શૃંખલાઓથી જે હવા અવરોધાય છે એમાં પણ પવનની વધઘટ થતી હોય છે. આ પરિબળો પણ એમાં અસર કરતા હોય છે.